જય સ્વામિનારાયણ। આજે હું ચણાના લોટની સેવ બનાવી રહી છું। ચણાના લોટને પહેલા ચાળી લેવાનો। સેવ બનાવવા માટે લોટને ચાળીને જ લેવાનો, કારણ કે તેમાં નાની નાની ગાંગડી હોય એ સેવ સારી બને નહીં। સેવનું પ્રમાણ એમ કે આપણે જેટલું લેવું હોય એટલો લોટ લેવાનો। લોટ ચાળી લઈએ। થોડુંક નમક નાખવાનું, થોડું ગરમ તેલ નાખવાનું। ગરમ તેલથી સરસ ક્રિસ્પી થાય છે। પછી આપણે લોટ બાંધી લઈએ છીએ। એમાં લોટ બહુ ઢીલો નહીં નાખવાનો, થોડો મીડિયમ થીક એમ। સારી ક્વોલિટીનો ચણાનો લોટ વાપરીએ એટલે સેવ સરસ ક્રિસ્પી થશે। જેની અંદર જાળી હોય એને પણ યુઝ કરવાનું। લોટ આવો ઠીક રાખવાનો, જેથી સેવ સરસ રીતે પડે। પછી આવી રીતે અંદર નાખી દેવાનું। આવી રીતે સેવ પાડવાની। થઈ જાય બીજી સાઈડ ફેરવી નાખીને એવી જ રીતે બીજી વખત બહાર જેવી જ સેવ ઘરે સસ્તી અને સારી બની શકે છે। આવી બહાર જેવી ક્રન્ચી સેવ તૈયાર થઈ ગઈ છે। તમે પણ તમારા ઘરે સેવ બનાવી શકો છો।